સુરતમાં ઉત્તરાયણ પર્વ પહેલાં કરુણ ઘટના સામે આવી છે. એક જ પરિવારના ઉત્તરાયણ પર્વની મોજ મજા શોકમાં ફેરવાઈ ગઈ. માસૂમ 9 વર્ષના પુત્રનું પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી નીચે પટકાતા કરુણ મોત થયું હતું. જ્યાં પરિવાર પર આપ તૂટી પડતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. ઉત્તરાયણ પર્વ પહેલાં સુરતના ઉધના વિસ્તારમાં બનેલી આ ઘટના અન્ય માતા પિતા માટે પણ લાલબત્તી સમાન કિસ્સો બનીને સામે આવ્યો છે. દર વર્ષે ઉત્તરાયણ પર્વ પહેલાં અનેક ઘટનાઓ સર્જાતી હોય છે. પતંગના કાતિલ દોરાના કારણે અથવા તો પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી પડી જવાના કારણે મોત નિપજવાની ઘટનાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે ઉત્તરાયણ પર્વ અગાઉ સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ગરીબ વર્ગના 9 વર્ષના પુત્રનું પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી નીચે પટકાતા મોત થયું હતું. જેના પગલે પરિવાર માટે ઉત્તરાયણનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો. મળતી માહિતી અનુસાર ઉધના સોનલ રોડ પર મનપા સંચાલિત રાધાકૃષ્ણ આવાસ આવેલ છે. જે આવાસમાં રહેતા મૂળ ઊંઝાના વતની પ્રેમલ પટેલ અને તેમનો પરિવાર રહે છે. પ્રેમલ પટેલને પરિવારમાં 2 સંતાનો છે, જેમાં 9 વર્ષનો પુત્ર મીર ધોરણ 3માં સરકારી શાળામાં અભ્યાસ કરે છે. માતા પિતા શનિવારની સવારે નિત્યક્રમ મુજબ કામે નીકળી ગયા હતા. જો કે મોટો પુત્ર મીર શાળાએ ગયો ન હતો, જે આવાસના ધાબા પર સવારે પતંગ ચગાવવા માટે ચડ્યો હતો. તે દરમિયાન સંતુલન ખોરવાતા તે ધાબા પરથી નીચે પટકાયો હતો, જેના કારણે ગંભીર રીતે ઈજાઓ થતાં સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક ખાનગી વાહનમાં લઈ જઈ નવી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં માતા પિતા પણ નવી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓને કારણે માસૂમ 9 વર્ષના મીરને ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઘટના અંગે ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મધુબેન રાજભાઈ. મધુબેન, શું ઘટના બની હતી, ક્યારે બની હતી? એ બપોરના 1 વાગેલા હતા. ખાલી 10 મિનિટની વાત થઈ. એ કેન આવી કે આંટી તમારો છોકરો પડી ગયો, એટલે અમે તરત દોડ્યા. પણ એ કાચી પડ્યો એ કઈ ખબર નથી, પણ ટેરેસ પરથી પડ્યો છે. મેં લોહીનો લટપટ મારા ખંડા પર લીધો. અમે ખાલી 10 જ મિનિટના હારું મેં એનાથી દૂર થઈ ગઈ છું. પણ એ છે ને, મેં લેવા ગઈ ઓઢનો, એટલે એ લોકો તરત ગાડી પર લઈને જતા રહ્યા. પછી અમે બધા પછાડી દોડ્યા છે. બધા માતા પિતાઓને હું મારા તરફથી કહું છું કે ખાસ ધ્યાન રાખજો ને માતા પિતાઓ સાથે ઉત્તરાયણ મનાવજો. ટેરેસ પર હાલત કેવો છે? ટેરેસ પર હાલત એવી છે કે કઈ વસ્તુ છે જ નથી, પડવાના હાલત છે ટેરેસ પર. એને કોઈ સુવિધા બનાવી જ નથી ઉપર. જ્યારે ઘટના બની તમે શું જોયું? આપનો બાળક કઈ હાલતમાં હતો? લોહીનો લખપત જ હતો બાળક અમારો. ઘટના બનીમાં તમે ક્યાં લઈ ગયા? અમે નિર્મલમાં લઈ ગયેલા પેલા. પછી ત્યાં જઈને એને દાખલ કર્યો. પછી બહુ ડોક્ટરે ના જ પાડી દીધી, ત્યાં બચવાના હાલતમાં છે જ નથી. ઉત્તરાયણ પર્વ પહેલાં સુરતના ઉધના વિસ્તારમાં બનેલી આ ઘટના સૌ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બનીને સામે આવ્યો છે. આ કિસ્સો એવા માતા પિતા માટે લાલબત્તી સમાન છે, જે પોતાના બાળકોને એકલા રમવા માટે છોડી દેતા હોય છે. ઘટનામાં માતા પિતા કામે ચાલ્યા ગયા હતા અને એ તકનો લાભ ઉઠાવી માસૂમ બાળક ઘરના ધાબા પર ચડી ગયો હતો, જે દરમિયાન આ કરુણ ઘટના બની હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો, જ્યાં સ્થાનિક આવાસમાં જ રહેતી ગીતાબેન વાઘેલા નામની મહિલાએ જણાવ્યું કે આવાસની ટેરેસ પર કોઈપણ પ્રકારની પેરામીટર વોલ બનાવવામાં આવી નથી. આ અંગે કોર્પોરેટરને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. વારંવાર આવાસની વોલ બનાવવા માટેની રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી, જેના કારણે આજે એક પરિવારના બાળકનો જીવ ગયો છે. જી માસી, આપનું નામ? અમારું નામ ગીતાબેન વાઘેલા છે. બતાવો, શનિવારે પૂરે શું ઘટના બની હતી? શનિવારે બપોરે એવી ઘટના બની હતી કે છોકરું નાનું બાળક હતું અને પતંગ ચગાવવા માટે ઉપર ગયું. હવે મમ્મી પપ્પા તો ધ્યાન રાખે, કામ પર જાય. બિચારા ગરીબ માણસો છે, તો ગરીબ માણસો માટે કામ કરવું જરૂરી છે. બાળક ભણવા જતું તો એ દિવસે બાળક ભણવા ગયું નતું, અને પછી પતંગ ચગાવતા બાળકનો પગ લપસ્યો અને ધાર ઉપરથી હેઠું પડ્યું. જેમ કે ઉપર સુવિધા કોઈ નથી, પાળી બનાવી નહીં, ગઠડો બનાવ્યો નથી. અમને ગરીબ વસ્તીને સરકારે એવું કર્યું છે કે અમને આ રીતના અંદર નાખી દીધા છે. પણ અમારા માટે સુવિધા કરવી પડે. કોર્પોરેટર જે મનુભાઈ હોય કે ગમે તે હોય, કોર્પોરેટરને અરજી કરી છે. અમારી અપીલ છે સરકારને કે અમને ગરીબ માણસોને બચાવ કરો, કે અમારા મોહલ્લામાં બહુ દુઃખ જ થઈ ગયું છે. એકદમ નાના બાળકો અમારા મરી જશે, કોઈ મોટા માણસો મરી જશે તો અમે શું કરીએ? અમારા ગરીબ માણસો માટે તમે આગળ આવો અને આગળ આવીને અમારા માટે અમારી સુવિધા કરો. એટલું અમારું સરકારને કહેવાનું
સરકારને અપીલ છે. એટલે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ અગાઉ દર વર્ષે સુરતમાં કોઈને કોઈ દુર્ઘટના સામે આવતી જ હોય છે. ધાબા પરથી પટકાવવાના કારણે, ગંભીર ઈજાના કારણે અથવા તો પતંગના કાતિલ દોરાના કારણે ગંભીર ઈજાઓ થતાં વ્યક્તિ મોતને ભેટ્યા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ અગાઉ બનેલી આ ઘટના ગરીબ પરિવાર માટે શોકની કાલીમાં લઈને આવી છે. જે પરિવારે પોતાનો માસૂમ વહાલસોયો બાળક ગુમાવ્યો છે. ઉધના સ્થિત આવાસમાં પેરામીટર વોલ ન હોવાને કારણે આ ઘટના બની હોવાનું મૂળ કારણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જે તંત્રની લાલિયાવાડી કહો કે પછી નિષ્કાળજીના કારણે એક ગરીબ પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. ત્યારે હાલ તો સ્થાનિક લોકો દ્વારા આવાસના ટેરેસ પર તાકીદે પેરામીટર વોલ લગાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.